અમને ક્યારે લાભ મળે. થેન્ક યુ. અને અમારા એક્ઝિક્યુટિવ મેમ્બર નરેશભાઈ આજે અહીંયા છે, પ્રણવભાઈ છે અને બાકી કમિટી મેમ્બર છે અમારા, અને આપ સૌ મોટી સંખ્યામાં આજે અહીંયા હાજર છો. અને ખાસ તો મારા ખ્યાલથી કનૈયાલાલ માણેકલાલ મુનશી નામ સાંભળીએ એટલે એકદમ એક આપણા માઇન્ડમાં અને એવી રીતે એક રિસ્પેક્ટ જ ઓટોમેટિક આપણને આવે. એક બહુમુખી વ્યક્તિત્વ અને એનો આયામ જે છે એટલે રાજકારણી બી હતા, સાહિત્યકાર હતા અને સ્વતંત્ર સેનાની પણ હતા અને શિક્ષણવિદ પણ હતા. તો મારા ખ્યાલથી લોયર, વકીલ હતા. તો મારા ખ્યાલથી બહુ આયામી વ્યક્તિત્વ એનું છે એટલે એનું કંઈ પણ હોય એટલે ઉત્કંઠા જાગવાની છે. અને જેમ વિનયભાઈ ઘણો ડિટેલથી પરિચય આપ્યો અને ખાસ તો એમના જે સાહિત્ય રચ્યું બધાને ખબર જ છે એમાં કે લાંબુ કહેવાનું જેવું ગુજરાતી સાહિત્યમાં જે સમૃદ્ધ બનાવ્યું છે ગુજરાતી સાહિત્યને, એમાં રાજાધિરાજ, પૃથ્વીવલ્લભ, જય સોમનાથ એનું તો કોન્ટ્રીબ્યુશન છે જ, પણ ઘણાને ખબર છે ઇંગ્લિશમાં બી અંગ્રેજીમાં બી એટલી જ નવલકથા છે. મને ખ્યાલ નથી તમે વાંચ્યું એ, મને 2-3 યાદ છે. 5 બ્રધર્સ, ફ્રીડમ ટુ પિલગ્રિમેજ અને ભગવાન પરશુરામ, આ 3 તો મને યાદ છે. બાકી ઘણી એવી કલાકૃતિઓ લખી છે કે જે આપણા સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કર્યું છે. અને ખાસ તો મારે એ વાત તો એમ્ફસાઇઝ કરવું હતું કે જે પ્રમાણે આપણે જ્યારે વાત કરીએ છીએ સાંસ્કૃતિક વારસાની, જે ભારતનો સમૃદ્ધ વારસો આપણો છે એને જાળવણીને પ્રચાર પ્રસાર આપણે જે કરવાના છે, એ મુનશી સાહેબનું વિઝન જે હતું, જે આજે આપણે જ્યારે બી તમે આપણા આજના પ્રધાનમંત્રીને સાંભળો છો કે રાષ્ટ્રીય ચેતનાને જો આપણે સાંસ્કૃતિક વારસાને સંભાળવો હશે તો આધ્યાત્મિક ચેતનાને જગાવવી પડશે. એવી રીતે મુનશી સાહેબ માનતા કે સાંસ્કૃતિક જાળવવો હશે તો સાહિત્યિક વારસાને બી સાંભળવો પડશે. એટલે એનું તમે જુઓ તો એનું ઘણું બધું એમને એ દળ માનતા એમાં. અને આજનું જે નાટક છે મારા ખ્યાલથી તમે બરાબર કીધું, એ કલ્પનાની જે એમની જે વાતો છે અથવા તો જે પાત્રો છે એ રાજકીય સામાજિક આપણે ખબર પડશે કેટલો એને ન્યાય આપવાની કોશિશ બધા કરે છે, પણ એની જે ફિલિંગ્સ છે, એમના જે મુનશી સાહેબની જે વિચાર હતા કે અવલોકન હતા કે એ જે આમાં પાત્રમાં ઉતાર્યું છે મારા ખ્યાલથી, તો એ આપણે જોવા મળશે. અને ખાસ તો આપણને બધાને ખબર છે મુનશી સાહેબ વિશે કે ભાઈ એમને પછી રાજકારણીમાંથી બી મંત્રી બી બન્યા ભારત સરકારમાં, આપણા બંધારણમાં બી માનદ સભ્ય હતા અને છેલ્લે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ બી બન્યા. એટલે બહુ આયામી પાત્ર આપણે આજે જોઈએ છીએ અને આટલી બધી વર્ષોથી આપણે એને યાદ કરીએ છીએ. તો જેવા એવા મહાન માણસે આપણે જે છાપ છોડી છે, આપણી અમિટ છાપ છોડી છે આપણા સાંસ્કૃતિક વારસા પર, આજે આપણે 15-16 જણા એને થોડો ન્યાય આપવાની કોશિશ કરશે અને આપ સરસ કરશો એવી આશા છે. અને આપ સૌ અહીંયા આવ્યા, અમારી કમિટી મેમ્બર તરફથી આપનો આભાર માનું છું. અને આવી રીતે જ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી જે એકેડેમી છે એનો બી આભાર માનું છું કે આવા સરસ સરસ કાર્યક્રમો અમે સાથે મળીને કરીએ છીએ. આગળ બી કાર્યક્રમ છે 21 તારીખે અમારો, અમેરિકાથી ઘણા કવિઓ આવ્યા છે, તો એ પણ તમને ધ્યાન રાખું, તમને મેસેજ તો મળશે જ. પન્ના નાયક અને નટવર પંડ્યા પધાર્યા છે, તો આપણે 21 ને 100% આપણે મળશું. અને સૌનો બહુ આભાર અને આવો આપણે માનીએ. થેન્ક યુ વેરી મચ.